ખીરધાર ગામના સરપંચે પુત્ર પ્રાપ્તિ બાદ પદ ત્યાગ્યું। ગીર સોમનાથમાં પ્રથમ સ્વૈચ્છિક રાજીનામું। રમેશભાઈ ચુડાસમાએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું। ત્રીજા સંતાન બાદ પંચાયતી નિયમનું પાલન કર્યું। અગાઉ 2 દીકરીઓ, ત્રીજા પુત્રનો જન્મ। પરિવારમાં ખુશીનો માહોલ છવાયો તો કાયદાનું પાલન કરવાની ઉમદા મિસાલ। ગ્રામજનોએ સરપંચના નિર્ણયને વધાવ્યો। રમેશ ચુડાસમાનું કાયદાભિમુખ વલણ ગુજરાત પંચાયતો માટે પ્રેરણારૂપ આ ઘટના। સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, પ્રેરણારૂપ ઘટના વિશે જણાવશો। વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આ પ્રથમ કેસ હોય તેવું સામે આવી રહ્યું છે કે એક સરપંચ દ્વારા તેમની આ પુત્ર પ્રાપ્તિ થતા જે પંચાયતી ધારો છે તેને અનુક્રમી અને પોતે સ્વૈચ્છિક પંચાયતને રાજીનામું આપ્યું છે, જેના આ નિર્ણયને લઈ અને પંચાયતના તમામ સભ્યો સાથે પંચાયતના ઉપપ્રમુખ છે, ગ્રામજનો છે, તે તમામ લોકોએ સરપંચના નિર્ણયને આવકાર્યો છે। ને આ પ્રથમ કિસ્સો ગીર સોમનાથમાં અને ગુજરાતમાં હોય તેવું પણ સામે આવી રહ્યું છે। આ કિસ્સાથી અનેક લોકોને પ્રેરણા મળી છે કે જેમના ઘરે ત્રીજા પુત્રની પ્રાપ્તિ થતા જે પંચાયત ધારા જે નિયમ આવતો હોય છે 2 પુત્ર ઉપર જે બાદ એને કોઈ પણ પદ ઉપર રહેવાતું નથી, તે પદ તેમને જાતે છોડી અને એક શ્રેષ્ઠ નાગરિક તરીકે પણ પોતાની નાગરિકતાનો ફરજ બજાવી છે। જી ચેતન, જોડાવા બદલ આભાર આપનો।